અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવતા શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાતની પ્રથમ ટેલી રોબોટિક બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। આ સર્જરીમાં લગભગ 1000 કિલોમીટર દૂર ગુરુગ્રામ સ્થિત એસએસ ઇનોવેશન સેન્ટરથી શેલ્બી હોસ્પિટલના કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક રોબોટિક અને બેરિયાટ્રિક સર્જન ડોક્ટર પરાગ પટેલે રોબોટિક સિસ્ટમનું રિમોટલી સંચાલન કર્યું હતું। અમદાવાદની એસજી હાઈવે સ્થિત શેલ્બી હોસ્પિટલમાં સ્થાનિક તબીબી ટીમે દર્દીઓની સારવાર સંભાળી હતી। ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટ્રિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપી છે। બેરિયાટ્રિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે। બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી, હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ। આ રોબોટના અંદર પણ અમે ટેલી રોબોટિકથી આ સર્જરી કરી છે। તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું અને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી। અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી। ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે। ત્રણેય પેશન્ટના બીએમઆઈ 51, 43 અને 45 છે। પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન। મારી અંદર 3 શેલ્બી હોસ્પિટલનો વહીવટ હું અહીંયાથી સંભાળું છું। આજનો જે કાર્યક્રમ આપણે મિત્રોને જે ભેગા કર્યા એની પાછળનો હેતુ હતો કે એક ઐતિહાસિક ઇવેન્ટ ગઈકાલે ઘટના બની ગઈ। એ ઐતિહાસિક માટે એ ક્ષણ માટે અમે છેલ્લા 6 મહિનાથી પ્રયત્ન કરતા હતા કે આ કેવી રીતે સંભવ કરવું, આ કેવી રીતે પાર પાડવું। એટલે એક મિશન હતું કે આપણે ગુજરાતમાં કે ગુજરાત પાસે જે ટેલેન્ટ છે ક્યાંય નથી, એ ટેલેન્ટને કેવી રીતે એક્સપાન્ડ કરીએ જ્યોગ્રાફીઝમાં। અને પહેલું ઉદાહરણ આજે આપણે પૂરું પાડ્યું કે ગુડગાંવથી, દિલ્હી શહેરથી અમદાવાદની અંદર ઓપરેશન કર્યું અને તે પણ બેરિયાટ્રિક, જે જટિલ ઓપરેશન છે, સરળ ઓપરેશન નથી। એટલે મિત્રો મારે એ પણ જણાવવું હતું કે આ એક સરળ ઓપરેશન હોય કે જેમાં હર્નિયા કરવી તેટલું સિમ્પલ નહોતું। એટલે કોમ્પ્લેક્સ બેરિયાટ્રિક સર્જરી ટેલી રોબોટિકથી કરવી એ ખૂબ જ અઘરો વિષય છે, પણ અમે સક્ષમ હતા, તત્પર હતા। અમારી ટીમ જે પાછળ આપ જોઈ રહ્યા છો એ ખૂબ લોકોનો આભાર, કે જેના કારણે આ શક્ય બન્યું છે। જ્યોગ્રાફીની અંદર અત્યારે એરલાઇન ઇન્ડસ્ટ્રી સ્ટ્રગલ કરે છે, એરફેર વધે છે, વોર વધી રહ્યા છે, લોકોને ટ્રાવેલની તકલીફ પડે છે, તો અમે એક્રોસ બાઉન્ડ્રીઝ અહીં બેઠા બેઠા ત્યાં સર્જરી કરે એ અમારું એક સપનું છે। અને સપનું ગઈકાલે પહેલું પગથિયું પૂરું પાડ્યું, પણ આગળ જતા બીજા વિશ્વના ઘણા દેશોની અમારે આ પેનિટ્રેટ કરવાનું છે અને ત્યાં લોકોને ટ્રાવેલ ના કરવું પડે અને ત્યાંની ટ્રેનને અમે ટીમને ટ્રેન કરી દઈએ તો અહીં બેઠા બેઠા આપણે કામ પૂરું થઈ જાય।